પુરાણ છે અને અત્યારે સમય બહુ સારો છે તો ચાલો રથ ઘોડા તૈયાર કરો અને આપણે રવાના થઈ. ભલે મોટા ભાઈ જાનની અંદર આમંત્રણ આપી અને આપણા સગાવાલા બધા આવી ગયા છે તો વહેલા સવારે આપણે જાન જોડી અને આબુ પધારી. અરે હા, 12 ગામનો ધણી હું અને મારી દેલીએ કાવા કહુંબા થતા હોય, મુશતા દેવતા હોય, પરંતુ કહુંબા અને ડાયરાની અંદર મારા ઘરે મારા પુત્રની ઉંમર આજ ઉંમરે આવીને ઊભી છે તો એના લગ્નનો વિચાર તો મેં કાંઈ કર્યો નથી. આ ડાયરાની અંદર હું એટલો રહું છું કે મારા પુત્રના લગ્નનો વિચાર પણ મેં નથી કર્યો. આજ જગદંબા તું જોગણી અને અમે સપીએ ફરતા ઝાલાવાડ પધાર્યો છું. લાવ ઝાલાવાડ જાઓ અને આબુ અંબાજી થી પરમારની દીકરી અમલદેનું ટકોને શ્રીફળ માટે ફરું છું. તો અહીંયા જો કોઈ કુંવર હોય ને તો એ ટકોને સુધી માંગણી કરું. અરે ઘણી ખમા અનદાતાને ઘણી ખમા, ઝાલાવાડને ઘણી ખમા. અરે આવો 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 ગઢવી આવો. હા આપ તો ઝાલાવાડના ધણી છો, આપના ડેલીએ તો ડાયરો જામ્યો છે. હા કવિરાજ, હા ઝાલાની ડેલી છે. અહીંયા તો રોજ સવારે કાવા કહુંબા અને ડાયરા થતા જ હોય છે. અરે વાહ વાહ, જય માતાજી ઝાલાઓ, જય માતાજી. જય માતાજી કવિરાજ, જય માતાજી. અરે કવિરાજ, અરે કહો. હા અહીંયા પધાર્યા છો હા તો એવી વીર ગાથા, એવી કાંઈક ગાથાઓ અમને સંભળાવો. હા હા ઝાલાઓ, મને પણ એમ થાય છે કે ઝાલાવાડની અંદર આવો ડાયરો જામ્યો હોય, કાળો કૌમો થતો હોય ને મુશીએ તાવ દેવાતા હોય તો મારી સાથી પણ ગજગજ ગાજે છે. ગાજ તમને કાંઈક સુરવીરતાની વાર્તા સંભળાવું. અરે હા, અરે સાંભળો ઝાલાઓ, ધંગધર સાહેબ રાવણને સભામાં જ્યારે સભા ભરાણી નહીં ત્યારે નલિયા કોઠારાથી દરબાર હતા આવી કે એના 14 વર્ષના પુત્રને સભામાં મોકલ્યો તો ત્યારે જામ રાવણે જ્યારે સભામાં નજરો કરીને ત્યારે એની સભામાં 14 વર્ષનો એક જુવાન બેઠો હતો અને એને જોઈને કીધું કે મારી સભામાં
મુછી તાવ દેવાતા હોય, મોટા ખમીરો બેઠા હોય, જાણે હાવજો બેઠા હોય, અને એક બાળક બેઠો હોય મારી સભાને શરમ જેવું કહેવાય. માટે એનું અપમાન કરીને જ્યારે એને તગડ્યો, જામ રાવણે સભામાંથી કાઢી મૂક્યો, પાદરે ગયો. પાદરે જ્યારે તળાવે ઘોડી પાતો તો એની પટે ઘોડી કુંવર અને પાણી પાન ઘોડીને ધમારી. ત્યારે અહીંયા અવાજ આવ્યો, અરબીસ્તાન કોઈ જામ રાવણના ભાઈનું ખૂન કરી જાતો, મારો બચાવો, રસપતનું નાક વાડીને જાય, રસપતનો દુશ્મન જાય. અને ત્યારે પટીને નવારતા નવારતા જોવાની એટલું બોલ્યું કે આજ સભાની અંદર મારું અપમાન થયું છે, અપમાનનો બદલો લેવો છે. હે જગદંબા, મેં જો તારા મારા હાથથી તને ક્યારેક જો દીવો કર્યો હોય ને તો આજ મને મોકો દીજે એટલું કહેતું તો અરબીસ્તાન ત્યાંથી નીકળ્યો. અહીંયા પડકાર થતો કે દુશ્મન જામ રાવણના ભાઈનું મસ્તક કાપીને જાય, દુશ્મન જામ રાવણનું ભાઈનું મસ્તક કાપીને જાય. ત્યારે એને સમજણ આવી કે 14 વર્ષનો જુવાન કે આજ મારે મોકો છે, મારે કરી બતાવવું છે કે શૂરવીરતા માટે ઉંમરની જરૂર નથી પડતી, આવું મારે કરી બતાવવું છે. અને ત્યારે ઘોડીને નવારતા નવારતા એ જુવાને એટલું કીધું કે આજ આને મારે મારવો છે, તો માટે એ તો આગળ નીકળી ગયો છે. ધોરજે, તારા ડાબલામાં આજ રજપૂતની કીર્તિ છે, તારા ડાબલામાં આજને દેખાડી દેવાનું છે કે એવા કરબનાર ઉપાડ ધૂળની ડમરી સડાય, રજની ધમની સડાય. ધોળ એમ કરતા એક ભાઈ ધોળા સહિત ધરતીમાં ધરબી દીધો. અને જ્યારે જામ રાવણને ખબર પડી કે મારા ભાઈ માતરને આજ 14 વર્ષના જુવાને એને મારી નાખ્યો છે, ત્યારે એને સભામાં પાછો બોલાવીને કીધું કે જવાન, હું તને ઓળખી ન હોય તો મને માફ કરજે. અને ત્યારે કવિએ દુઓ કીધો છે કે રાવણ શ્રીખો રાજીઓને પર્વત મેરુ સમ હાલાજી તારા હાથ વખાણો, એ બોલી તારા પગલા. વાહ કવિરાજ વાહ, આજ તમારી આ વાર્તા સાંભળો તાની સાથે આજ આ ઝાલાની કેડિયાની કહું તૂટે છે. વાહ કવિરાજ વાહ. અરે હા જલાઓ, હા જય માતાજી, જય માતાજી કવિરાજ. અરે ચાલો, મારે પણ એક વાત કહેવાનું મન થાય છે તમારી સભામાં. અરે કવિરાજ, હેમાં પૂછવાનું ન હોય, તમારે તમારા મનમાં જે વાત હોય ને એ કહી શકો છો. અરે ચાલાઓ, તમારી પાસે બેઠા તમારા કુંવર છે. હા કવિરાજ, હે મારો કુંવર માનસિંહ છે. તો માનસિંહનું ટકોને શ્રીફળ મારે આબુ અંબાજીમાં પરમારની દીકરી સાથે કરવું છે સગાય, માટે એનું શ્રીફળ આપો. હા કવિરાજ, લ્યો આ શ્રીફળ. અરે ચાલાઓ, અત્યારે હું આબુ અંબાજી જાઉં છું અને ટકોને શ્રીફળ આપી એની સગાઈ કરું છું. પછી જે મુહૂર્ત આવશે ને હું તમને જરૂર કહેવડાવીશ. હા કવિરાજ. ભલે. જય માતાજી. જય માતાજી કવિરાજ. અરે બેટા, બોલો પિતાશ્રી, આજની આ સભા અહીંયા આપણે બરખાસ્ત કરવી. હા પિતાશ્રી. ખમા મહારાજને આબુ અંબાજી નગરીના રાજાને ઘણી ખમા. મહારાજ, આજ ઓચિંતાના આ નગરીમાં મને બોલાવવાનું કારણ મને મોકો આપ્યો. શેનો મોકો આપ્યો? પ્રધાનજી, હા બોલો મહારાજ. આપણે નગરપાલિકામાં પ્રધાનજી કરો. નગરપાલિકામાં પ્રધાનજી કરો. ચાલો મહારાજ, તો નગરપાલિકામાં પ્રધાનજી કરી દઈએ.
ખમા બાપુને નર્તિકા બોલાવું નર્તિકા આગળ થાજો આબુ નગરીમાં ખમા બાપુને પોતાની નગરીમાં આગળ થાજો. ખમા બાપુને ઇનામ દો. અરે ખમા બાપુને આપણા નર્તિકા બોલે નર્તિકો હારે આવ્યો નર્તિક આ નર્તિકાને પાછો મોકલી દો ખમા બાપુને નર્તિકાને કાલ બોલાવજો અમારા બાપુ એમ કહે છે કે એમાં નર્તિકાને બોલે તું શું કામ આવ્યો અમે ક્યાં ના પડે તેની માણા નથી એમ પણ અમારા નર્તિકાની જરૂર હતી આવો બર્તન મળશે ને એમ ખમા બાપુને જો પાછો આવ્યો એટલે બાપુનો મગજ ગરમ થઈ ગયો છે ઘડી ગયો દાદા લાફો ખાઈશું. મોરા તારી સોનારી મોરા તારે સોનારી બોલો અરે પ્રધાનજી હાજર છે હે વિજય જૂની લાલવાડ ને
આવજે ઘડીકમાં આપને ત્યાં લગ્નની વિધિ પૂરી થઈ છે અને તમારી દીકરીને શ્રી સુંદરી ઓઢાડીને એની વિધિ પૂરી થઈ છે માટે જાનને વિદાય આપો અને હું શુભ સમાચાર ઝાલાવાડમાં લઈને જાઉં છું. તમે છેલ્લે દીકરી મળ્યા નહીં તમે હું મળ્યા એ કાંઈ ભાવે નહીં હવે ક્યારે આવે ખબર છે દિવાળી તેલ લેવા આવશે લાવ આજે આ શિકાર કર્યો છે તો મારા ભાભી પાસે જઈ અને બતાવું અરે ભાભી આજે હું શિકાર કરીને આવ્યો છું તું જો જેનો શિકાર કરીને આવ્યો છું તો લાવ મારા ભાભી પાસે જાઉં અરે કેટલા સમયથી મારા ભાભી સાથે મેં મસ્કરી નથી કરી તો લાવ હું આજે મસ્કરી કરું અરે ભાભી અરે આવો આવો દિયર ઘણા સમયથી હું તમારી વાટ જોતી કે મારા દિયર ક્યારે આવે અરે ભાભી જો તો ખરા હું આજે શિકાર કરીને આવ્યો છું જો તો ખરા અરે મારા શાનો દિયર, શિકાર છે જો આ શેનો શિકાર કરીને આવ્યા છો અરે જો ભાભી બોલો ભાભી આ તો એક સસલું છે અરે આ રૂડું રૂપાળું સસલું એનો શિકાર કર્યો અરે મારે તો એમ હતું કે મારો દિયર કોઈ હવલનો શિકાર કરીને આવ્યો હોય છે અરે ભાભી એવા મેણા ટોળા મારમાં ભાભી કોકદી પણ સિંહનો શિકાર પણ હું કરીશ અરે દેર બોલો ભાભી તું એની ઉપર હાથ તો ફેરવી દો સસલું કેટલું સુવાળું છે ભાભી એનો હાથ તો ફેરે માથે હાથ તો ફેરે અરે દેર સસલાના શિકાર ન હોય કોઈ હવલ સિંહના શિકાર કરીને આવો ને તો તમારી સુરવીરતા ગણાય અરે ભાભી કોકદી પણ એવા પણ શિકાર કરીશ પણ એ સસલાને જોતો ખરી કેટલું સુવાળું છે અરે જો તમે સુરવીર હો હા ભાભી તો આબુ અંબાજી મારી એને એ પણ મારી બહેન જો એને પરણીને આવો તો તમને હું સુરવીર કરું હા અરે ભાભી મને મૂકી દે ભાભી અરે દે તો આ છોકરે જો સ્ત્રી હત્યા જો આ રજપૂતને લલાતી હોત આજે તારું મસ્તક હેઠું પડ્યું હોત હું રજપૂત છું મને સ્ત્રી હત્યા લાગે માટે હું આજે જવા દેશું ભાભી અરે જો અસલ સુરવીર હોય તો જાઓ મારી બહેનને તમે પરણીને આવો તો તમારી સુરવીરતા ગણે અરે ભાભી અરે હા મારા ભાભીએ મને મેણું માર્યું કે મારી બેન આબુ છે અને આબુ જાઓ અને ચોટીલાથી આબુ ઘણું છેટું છે અને એની સગાઈ ઝાલા સાથે થયેલી છે તમે જાઓ કે આંબલીનો કાતરો તોડવો એમ નથી માટે હું આજે આબુ જાઉં છું અને મારા ભાભીના મેણાના ખાતર કારણ કે મેણો મારા માતાનો ઘા છે માટે લાવ હું આબુ જાઉં